મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. જુઓ, મમ્મી પૂજા કરવા બેસી ગઈ છે. વાગ્યા છે સવારના 7:30. આજે થોડો વહેલું ચાલુ કર્યો છે વ્લોગ. જો મમ્મીની પૂજા થઈ રહી છે અને આજે આપણે છે ને ડેરેન્સનો નાસ્તો બનાવવાનો હતો, કેમ કે એને સ્કૂલમાં નાસ્તામાં ઉપમા હતું. ઉપમા અને કોકોનટ ચટણી. તો એને ઉપમા તો ભાવતો છે નહીં જરાય, એટલે આપણે એને ઉત્તપમા બનાવી આપ્યા છે. જો મિની ઉત્તપમા મસ્ત. એટલે ભાઈ છે ને ખાઈ લેશે ઉત્તપમા અને ચટણી ખાઈ લેશે ભાઈ. મસ્ત રેડી કરી દીધા છે આપણે ઉત્તપમા. હવે છે ને બસ થોડી વારમાં જો 5-10 મિનિટમાં ડેરેન્સને ઉઠાડી એને તૈયાર કરી દઈશું, નવડાવી, અને પછી અમે નીકળીશું સ્કૂલે જવા. 8 વાગશે એટલે એક્ઝેક્ટ. તો ગાઈસ, ડેરેન્સભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા. આજે છે ને સ્પોર્ટ્સની ટી શર્ટ અને ટ્રેક તો રોજ જ હોય છે. આજે ટી શર્ટ. ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ ગાઈસ. ચલો જઈએ સ્કૂલે. ચલો, હું તો હવે સીધો 2 વાગે મળીશ. હવે મમ્મી બ્લોગ ઉતારશે. જઈએ સ્કૂલે. જુઓ, હું છે ને અત્યારે ઓમકારેશ્વર મહાદેવ આવી છું. જોધપુરમાં આવ્યું છે, સેટેલાઇટ એરિયામાં. જો કેટલી મોટી ગૌશાળા છે અહીંયા આગળ. અત્યારે મારે ગાયને ઘાસ ખવડાવવાનું હતું એટલે હું આવી હતી. તમને બતાવી દઉં. જો આ હનુમાનજીનું મંદિર છે. ઓમકારેશ્વરની ગૌશાળા છે. જો તમને બતાવી દઈએ ઓમકારેશ્વર મહાદેવ. એટલું મસ્ત મંદિર છે ને. પૂજા થઈ રહી છે અત્યારે. જોયું ને તમે કેટલું મસ્ત છે આ ઓમકારેશ્વર મહાદેવ. અહીંયા કેટલી બધી ભીડ હોય છે ને. બધા લોકો અહીંયા આવે છે, આજુબાજુમાં રહેતા દૂર દૂરથી લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે. બસ તો ચલો હવે આપણે દર્શન કરી લીધા, મળીએ ઘરે જઈને તમને. જય ઓમકારેશ્વર મહાદેવ. જો આવી ગયા છીએ આપણે ઘરે. દર્શન કરીને તમને બતાવે હમણાં ભોલેનાથના. હવે જો ઘરમાં શું થઈ રહ્યું છે બતાવીએ તમને. નાસ્તો ચાલી રહ્યો છે. મને મૂકીને એકલા બધા ચા પીવા બેસી ગયા છે અહીંયા. તમારે આજે લેટ થઈ ગયું એટલે અમે બેસી ગયા. મારા ગાયને ઘાસ ખવડાવવાનું બધું હતું એટલે મારું મોડું થયું. વચ્ચે પેટ્રોલ પુરાવા ગઈ પાછી. પછી ત્યાંથી પાછી મંદિરે આવી. પાછા મંદિરે પપ્પાના મામી મળ્યા, એમનો ભાઈ મળ્યો. પાછા એમની જોડે વાત કરવા ઊભી રહી 5 મિનિટ. જો કરો ચા નાસ્તો. ત્યારે જો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ વિડીયો કન્ટિન્યુઅસ કરીએ. જો આજે મંદિરની સફાઈ ચાલી રહી છે. જો બધા ભગવાન બહાર આવી ગયા. મહારાજની ગાય, તુલસી, ક્યારો. અને જો અમારા કાનો બહાર આવી ગયો છે આજે. બસ ત્યારે જો મમ્મીને કરી લેવા દો બધું. હમણાં આખું ગોઠવાઈ જાય મસ્ત મંદિર એટલે બતાવું તમને. તો આજની રસોઈ છે ને સીમુએ બનાવી છે. ફર્સ્ટ ટાઈમ મમ્મીની હેલ્પ વગર બધું જાતે બનાવ્યું છે આજે. કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો આજનો? મસ્ત રહ્યો, કોન્ફિડન્સથી એકદમ. આજે મમ્મી મંદિર સાફ કરવા બેઠી હતી એટલે મમ્મીની હેલ્પ વગર પોતાની જાતે બધું બનાવ્યું છે. જોઈએ આજે કેવી રસોઈ બનાવી છે સીમુએ. હમણાં ટેસ્ટ કરીએ એટલે ખબર. શું બનાવ્યું છે બોલો આજના મેનુમાં તમારું? દાળ ભાત શાક ને રોટલી. શાક છે ચોળી બટેકા. અને જુઓ મંદિર, હમણાં કીધું હતું ને મમ્મી મંદિરની સફાઈ કરવા બેઠી છે. તો જુઓ મસ્ત થઈ ગયું ને રેડી. વાવ, એકદમ મસ્ત ગોઠવી દીધા છે ભગવાન એમની જગ્યાએ. સરસ. અને એકદમ ક્લીન થઈ ગયું છે. મળીએ ત્યારે હમણાં જમવા બેસીએ ત્યારે. જમવા બેસી ગયા. બપોરનું જો વાગ્યા છે બપોરના 1. અને જો પપ્પા ઘરે આવી ગયા સાઈડ ઉપરથી.
અને જો આ બધા બેસીને ગોઠવાઈ ગયા છે કારણ કે આજે જમવામાં એટલી મસ્ત મસ્ત વાનગીઓ છે ને કે મોંમાં પાણી આવી જાય. જો આ ગટ્ટાની સબ્જી છે એ છે ને સીમુના મામીએ સ્પેશિયલ બનાવીને મોકલી છે અમારા માટે. પછી આ પનીરની સબ્જી છે, આ દાળ છે, આ ચોળી બટેકાનું શાક છે, અને આમાં રાઈસ છે, આમાં રોટલી છે, આ સલાડ છે, અને મારી છાશ છે. આજે જમવામાં એટલું છે ને એમ શું ખાઈએ ને શું ના ખાઈએ. જો તમને લોકોને મોંમાં પાણી આવી ગયું હોય તો આવી જજો અમારી સાથે જમવા, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. ચલો ત્યારે જમી લઈએ હવે અમે. મારે જો એક ટાઈમ કરવાનું છે તો બેસી જાઉં, જમીને પછી જઉં છું ડેરેન્સને લેવા. મળું ત્યારે ડેરેન્સને લઈને આવું ત્યારે. હલો ગાઈસ, જો અત્યારે બધા ઉઠી ગયા છે અને અત્યારે વાગ્યા છે 4 અને આ જો બા ચા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. અને આજે અમે લોકો છે ને પાણીપુરી ચેલેન્જ કરવાના છીએ ગાઈસ. તમને કેમ પાણીપુરી ભાવે છે ગાઈસ કે નહીં કોમેન્ટમાં લખજો. ગાઈસ આજે છે ને હું તમને રૂમ ટૂર દઈ દઉં અમારા ઘરમાં. રૂમ ટૂર અને અમારા જોડે કેટલા બાઇક્સ અને કાર છે. આ છે અમારો ભગવાનનો રૂમ. જો આટલું કંઈક આ જો લાઈટ ઓન. આટલું કંઈક અમારા ભગવાનનો રૂમ છે આખો, જોઈ શકો આખો. પછી આ છે કિચન, રસોડું આખું જુઓ આટલું, અને બા ઊભા છે. આ અમારો લિવિંગ રૂમ છે, સૂઈ રહી છે મમ્મી. આ છે ને આ આખી અમારી ઓસરી છે. આ દેખાય આખી તમને ઓસરી જો કેટલી મોટી છે. એન્ડથી દેખાય જો આટલી મોટી છે. આ જો પ્લાન્ટ, આ શૂઝ, આ પણ એક ઓસરી જ છે. બધું પાર્ક કરવાનું આ છે ને. આ અમારું જાવા બાઇક છે. પછી અમારી જોડે કયું કયું બાઇક્સ છે તમને દેખાડીએ. ચલો પહેલાં તો નહીં ગાઈસમાંથી ચલો આ છે ને એન્ટરિંગ છે. જુઓ આ મારી મમ્મીનું એક્ટિવા છે, અમારા દાદાનું એક્ટિવા, અમારા મામાનું એક્ટિવા. અમને તે કામ ચાલતું લાગે છે. આ જો આ કાર છે ને અલ્ટિગા, એ પણ અમારી જ છે. જો 0081. આ 820 પણ અમારી જ છે. જો 0081. બધું અત્યારે આટલું કંઈક કારનું અને બાઇકનું કલેક્શન છે. જો આજનું વાતાવરણ તો બહુ જ સારું છે. તમને છે ને હમણાં મારી 20,000ની સાયકલ છે. જો દેખાડો તમને ગાઈસ 20. હલો ગાઈસ, શું અમે છે ને આજે પાણીપુરી ચેલેન્જ કરીશું. પાણીપુરીની તૈયારી. ચાલો પાણીપુરીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જો આજે છે પાણીપુરી, ચણા, મસાલો, પાણી, આ તીખું પાણી એકદમ, અને પપ્પા જો બાજરીનો રોટલો અને ગટ્ટાની સબ્જી. હજુ એનું એ જ ચાલે. જો માસી આવ્યા છે. માસી જો માસી ખાય પાણીપુરી. આ જો સીમુના માસી છે ભાઈ. હા, અને જો ભૈલું બેઠો છે સામે, પણ એના બિચારાને શ્રાવણ મહિનો છે. એને અમે બે સરખા જવા બેન નથી ખાવાનું. ડેરેન જેવું ના કર ને. ચલો તમે બેનું કોમ્પિટિશન સ્ટાર્ટ કરો. ચલો આ બે જણાનું કોમ્પિટિશન ચાલે છે, સીમુ અને મામી ભાણિયાનું.
બસ હવે ફટાફટ ભરીને જાતે જ ખાવાની. જો આ બેમાં કોણ ફટાફટ ખાય છે જોઈએ છે. હા, કાઉન્ટ કરવાની છે. જો પેલો કાંટો છે ને એક ઉપર આવે કે બે ઉપર આવે ત્યાં સુધીમાં કોની 5 પૂરી થાય ફટાફટ. પેલો જો સેકન્ડ કાંટો એ જ તો નીચે આવે ને 6 ઉપર ત્યાં સુધીમાં કોની 5 પૂરી થાય છે. પેલો જો આ સીમુ મામી તો સાવ ધીમા છે. જો તો એક માંડ ખાધી. એ ટાઈમ ઓવર પણ જય ડુગ્ગુ એ ખાધી વધારે. ચલો સીમુ મામી હારી ગયા. હવે કઈ ના, પતી ગયો હો પ્રોગ્રામ પૂરો. હેલો ગાઈસ, જો અમે પાણીપુરી ચેલેન્જ કરી લીધો છે ને ગાઈસ. કોણ જીત્યું હશે? હું સીમુ મામી. હું જીતી ગયો ગાઈસ. મેં 25 પૂરી ખાધી અને સીમુ મામીએ 14 ખાધી. જો દાદા અહીંયા બેઠા છે, ફોન જોવે છે. શું જોવો છો દાદા ફોનમાં? કઈ નહીં જોતો, યુટ્યુબ જોવે છે. જો બા શું કરી રહ્યા છે? જો કૂતરા માટે દૂધ રોટલી તૈયાર કરી જોઈ લે. દેખાય છે? કૂતરા માટે બનાવું છું દૂધ ને રોટલી. આપણે તો ખાઈએ, કૂતરા ક્યાંથી ખાય? સાચી વાત છે બાની. કૂતરા ને કે ત્યાંથી મળશે. માણસ તો માગીને ખાય, કૂતરા ક્યાંથી લાવે બિચારા? તો અમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. કે અમને અમારી મહેનત છે. પ્લીઝ તમે અમારી મહેનત સફળ જશે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો તો જ જશે ને ગાઈસ. તો હવે થોડીક વાર રહીને છે ને અમે સીમામીના મામાના ઘરે જઈશું. હું છે ને હવે રમવા જઈશ થોડીક વાર, 5-10 મિનિટ રમવા જઈશ. ફ્રેન્ડ્સની જોડે વાતો ને એવું કરવા. જુઓ હવે છે ને વાગી ગયા છે રાતના 11:30 અને હવે છે ને જો લાલુ અને સીમુ છે ને એ સીમુના મામાના ઘરે બેસવા ગયા. એ લોકોની જોડે ડેરેન્સ પડી ગયો છે એટલે હું મમ્મી ને પપ્પા 3 ઘરે એકલા છે. હવે જો 11:30 વાગી ગયા છે તો હવે સૂઈ જવું છે. ચલો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને. પ્લીઝ સપોર્ટ કરજો. જે અત્યારે સપોર્ટ કરી રહ્યા છો બસ આવો ને આવો સપોર્ટ હંમેશા કરતા રહેજો. બધાને દિલથી થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે અને અમારા વિડીયો જોવા માટે. બાય બાય, ગુડ નાઇટ, મળીએ કાલે નવા વિડીયો સાથે.